નાણામંત્રીના બજેટ ભાષણ સામે કોંગ્રેસનો હલ્લો, સંસદ સંકુલમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન, આર્થિક નીતિઓ મુદ્દે સરકાર અને વિપક્ષ આમને સામને, કોંગ્રેસના સાંસદોએ નાણામંત્રીના જવાબને જનવિરોધી ગણાવ્યો। સંસદના બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે આપેલા વળતા જવાબથી અસંતોષ વ્યક્ત કરતા કોંગ્રેસ પક્ષના સાંસદોએ ગૃહની બહાર વિરોધ પ્રદર્શનની રણનીતિ અપનાવી હતી। વિરોધ પક્ષના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે નાણામંત્રીના જવાબમાં બેરોજગારી, મોંઘવારી અને સામાન્ય જનતાને સ્પર્શતા પાયાના પ્રશ્નોનું કોઈ નક્કર નિરાકરણ લાવવામાં આવ્યું નથી। હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે કોંગ્રેસના સાંસદોએ સંસદના મુખ્ય પ્રવેશદ્વાર પાસે એકત્ર થઈને સરકારની નીતિઓ વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કર્યો, જેના કારણે સંસદ સંકુલમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો। આ આંદોલનાત્મક દેખાવોમાં પક્ષના વરિષ્ઠ નેતાઓએ નાણામંત્રી પર તથ્યો છુપાવવાનો અને આંકડાકીય માયાજાળ રજૂ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। વિપક્ષી નેતાઓના મતે સરકાર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના હિતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે અને બજેટ ચર્ચાનો જવાબ માત્ર રાજકીય નિવેદનબાજી પૂરતી મર્યાદિત રહ્યો છે। ખાસ કરીને ખેડૂતો માટેની સહાય અને લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે સરકાર કોઈ સ્પષ્ટતા ન કરતા સાંસદોએ ગૃહનો ત્યાગ કરી ગાંધી પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। વિરોધ પ્રદર્શનના સમાપન સમયે કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેઓ જનતાના અવાજને દબાવવા દેશે નહીં અને આર્થિક મુદ્દા ઉપર સરકારને ઘેરવાનું ચાલુ રાખશે। બીજી તરફ સત્તાધારી પક્ષના સભ્યોએ આ વિરોધને અનાવશ્યક ગણાવીને લોકશાહી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ ગણાવ્યો છે। આગામી દિવસોમાં પણ સંસદના બંને ગૃહોમાં આ મુદ્દે ભારે હોબાળો થવાની શક્યતા સેવાઈ રહી છે, કારણ કે વિરોધ પક્ષ હવે આ મુદ્દાને દેશવ્યાપી આંદોલનનું સ્વરૂપ આપવાની તૈયારી કરી રહ્યો છે।